હાલ આકાશમાંથી લોહીના વરસાદ થયાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાનમાં એક બીચ પર એક રહસ્યમય ઘટના જોવા મળી છે, જ્યારે ત્યાંની રેતી અને પાણી અચાનક લાલ થઈ ગયા। નિષ્ણાતોના મતે આ પરિવર્તન બ્લડ રેઇન નામની દુર્લભ જે કુદરતની ઘટનાને કારણે થયું છે। આ વિચિત્ર નજારાએ સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે, કારણ કે આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે। લાલ વરસાદ એક દુર્લભ કુદરતી ઘટના જેમાં વરસાદના ટીપાંનો રંગ લાલ, ગુલાબી કે ભૂરા દેખાય છે। આવું ત્યારે થાય છે કે જ્યારે હવામાં હાજર લાલ રંગના સૂક્ષ્મ કણો અથવા ધૂળના કણો વરસાદના ટીપા સાથે ભળી જાય છે। આનાથી એવું લાગે છે કે જાણે આકાશમાં લોહીના ટીપા વરસી રહ્યા હોય। લાલ વરસાદ અથવા તો રક્ત વર્ષા એટલે કે લોહી વર્ષા એ એક દુર્લભ કુદરતી ઘટના છે, જેમાં વરસાદના ટીપાનો રંગ લાલ, ગુલાબી કે ભૂરા રંગનો દેખાય છે। આવું ત્યારે થાય છે જ્યારે હવામાં હાજર લાલ રંગના સૂક્ષ્મ કણો અથવા ધૂળના કણો વરસાદના ટીપા સાથે ભળી જાય છે। આનાથી એવું લાગે છે કે જાણે આકાશમાં લોહીના ટીપા વરસી રહ્યા હોય। શું ઈરાનની લાલ માટી જવાબદાર છે? તો વૈજ્ઞાનિકો તે અંગે તપાસ કરી રહ્યા છે અને કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે લાલ શેવાળ અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ દરિયાના પાણીમાં ભળીને તેને લાલ કરી શકે છે। ઈરાન અને મધ્ય એશિયામાં વારંવાર રેતીના તોફાનો આવે છે, જેમાં વરસાદની સાથે હાજર લાલ માટી પાણીને લાલ કરી શકે છે। આ રહસ્યમય ઘટના બાદ સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તો કેટલાક લોકો તેને ખરાબ શુકન માનતા હતા, જ્યારે અન્ય લોકો તેને કુદરતી સૌંદર્યનું અદ્ભુત ઉદાહરણ માનતા હતા। તે જ સમયે વૈજ્ઞાનિકો તેને એક સામાન્ય પરંતુ દુર્લભ હવામાનની ઘટના ગણાવી, જેને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।